વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે રાસાયણિક બંધ અને આણ્વીય રચના. ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર છે મુખ્ય બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે રાસાયણિક બંધ અને બીજું છે અણુની રચના કેવી છે, એના માટેના સિદ્ધાંતો કયા છે એની સમજણ આપવાની છે. અને બીજું છે રાસાયણિક બંધ કોને કહેવાય છે અને કયા કયા પ્રકારના રાસાયણિક બંધ છે એની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે જે ચર્ચા કરશું એ રાસાયણિક બંધની કરવાની થશે. તો રાસાયણિક બંધ જનરલી કહેવાય કોને? રાસાયણિક બંધ એટલે શું? કોઈ પણ અણુ છે એમાં રહેલા પરમાણુઓ કોઈક આકર્ષણ બળથી જોડાયેલા રહેતા હશે તો જે અણુ છે એ સ્થાયી અસ્તિત્વ રહે. એટલા માટે રાસાયણિક બંધ માટે વ્યાખ્યા શું આપી શકાય? તો કે અણુમાં રહેલા પરમાણુ અથવા તો ઘટક કણો કહીએ. ઘટક કણો તરીકે પરમાણુ પણ હોઈ શકે અને આયનો પણ હોઈ શકે. તો કે અણુમાં રહેલા ઘટક કણો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય તો તેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધ કહીએ છીએ. રાસાયણિક બંધ કહેવામાં આવે છે. અણુમાં રહેલા ઘટક કણો છે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હશે તો એને રાસાયણિક બંધ આપણે કહી શકીએ છીએ. હવે આ જે રાસાયણિક બંધ છે, જનરલી કોઈ પણ રાસાયણિક બંધ સમજાવવા માટે, રાસાયણિક બંધન સમજાવવા 4 સિદ્ધાંતો છે. આ 4 સિદ્ધાંતોનો અભ્યાસ છે આપણે આ જ ચેપ્ટરમાં કરવાનો થશે. કયા 4 સિદ્ધાંતો છે? પહેલો સિદ્ધાંત છે, આપણે એમ કહી શકીએ કે લુઈસ કોસેલ સિદ્ધાંત. આ પહેલો સિદ્ધાંત છે જેના દ્વારા રાસાયણિક બંધ છે એ સમજાવી શકાય છે. રેડી? ચેપ્ટરમાં જનરલી અભ્યાસ શેનો છે? તો કે રાસાયણિક બંધ કયા કયા પ્રકારના હોય, રાસાયણિક બંધ કેવી રીતે બને છે, એના માટે જવાબદાર પરિબળો શું છે, અને બીજું તો કે આણ્વીય રચનાનો મતલબ એવો થશે કે અણુની રચના. તો અણુની રચના કેવી રીતે થાય છે? અને આપને ખ્યાલ છે કે કોઈ પણ અણુ છે એમાં રહેલા પરમાણુ હશે અને પરમાણુ છે બરાબર છે આકર્ષણને લીધે જ અણુની રચના કરતા હશે. તો કયા કયા પ્રકારના સિદ્ધાંતો દ્વારા અણુની રચના થાય છે એના વિશેનો અભ્યાસ કરવાનો થશે. હવે એમાં રાસાયણિક બંધ સમજાવતા 4 સિદ્ધાંતોમાં પહેલો આપણે સિદ્ધાંત લખ્યો લુઈસ કોસેલ સિદ્ધાંત, જેના દ્વારા રાસાયણિક બંધ છે સમજાવી શકાય. બીજો સિદ્ધાંત છે આણ્વીય કક્ષકવાદ, જેને MO થિયરી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે, MOT, આણ્વીય કક્ષકવાદ. પછી ત્રીજો સિદ્ધાંત આવશે સંયોજકતા કક્ષકવાદ, VBT, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા કક્ષકવાદ. અને ચોથો સિદ્ધાંત આવશે સંયોજકતા કોષ અને ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, VSEPR સિદ્ધાંત. સંયોજકતા કોષ અને ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, જેને કહેવાય VSEPR સિદ્ધાંત. તો આપણે આ 4 સિદ્ધાંતોનો અભ્યાસ છે આ ચેપ્ટરમાં કરવાનો થશે અને જેના દ્વારા રાસાયણિક બંધ છે એ સમજાવી શકાતા હોય છે. હવે રાસાયણિક બંધ છે એ કયા કયા પ્રકારના હોય? તો રાસાયણિક બંધ 2 પ્રકારના.
રાસાયણિક બંધ. પેલું આપણે એમ કહી શકીએ નિર્બળ બંધ હશે અને બીજું આપણે એમ કહી શકીએ કે પ્રબળ બંધ છે. એક નિર્બળ બંધ છે અને બીજું છે પ્રબળ બંધ છે. બે પ્રકારના રાસાયણિક બંધ. નિર્બળ બંધ કોને કહેવાય છે? નિર્બળ બંધમાં બે બંધ આવશે, એક હાઇડ્રોજન બંધ અને બીજું છે વાન ડર વાલ્સ બંધ. આ બે નિર્બળ બંધ કહેવાય. જ્યારે પ્રબળ બંધમાં ક્યાં ક્યાં બંધ આવે? તો કે આયનીય બંધ છે, સહસંયોજક બંધ છે, આ ઉપરાંત ધાત્વીય બંધ છે અને સવર્ગ સહસંયોજક બંધ છે. સવર્ગ સહસંયોજક બંધ. આ ચાર પ્રકારના બંધ છે જે પ્રબળ બંધ કહી શકો. જ્યારે નિર્બળ બંધમાં બે પ્રકારના જ બંધ આવશે, હાઇડ્રોજન બંધ ન થાય, વાન ડર વાલ્સ આકર્ષણ બંધ. રેડી? તો રાસાયણિક બંધના જનરલ બે પ્રકાર, નિર્બળ પ્રબળમાં કુલ બંધની સંખ્યા છે આપણે 6 જોવાની થશે, જેમાંથી 2 નિર્બળ છે, 4 છે એ પ્રબળ બંધ તરીકે ઓળખાય છે. તો આ રાસાયણિક બંધના પ્રકાર છે અને રાસાયણિક બંધ સમજાવતા 4 સિદ્ધાંતોની ચર્ચા આપણે કરી. હવે થોડુંક આગળ વધીએ તો એક પહેલો સિદ્ધાંત આપણે જોઈએ, કોસેલ લુઈસ સિદ્ધાંત. એમાં કોસેલ અભિગમ જોઈએ. કોસેલ અભિગમ શું છે? કોસેલ અભિગમ કોને કહેવાય છે? કોસેલના મત મુજબ, કોસેલ નામનો વૈજ્ઞાનિક છે જેના મત મુજબ આવર્ત કોષ્ટકમાં રહેલા વધુ વિદ્યુત ઋણમય તત્વ ઇલેક્ટ્રોન, વધુ વિદ્યુત ઋણમય તત્વ તરીકે આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા કરીએ તો એમાં કોણ આવશે? હેલોજન. આ વધુ વિદ્યુત ઋણમય તત્વ હેલોજન ઇલેક્ટ્રોન મેળવીને કેમાં રૂપાંતર થશે? જો ઇલેક્ટ્રોન મેળવે છે તો કેમાં રૂપાંતર થશે? ઋણાયન બનાવે. અને વધુ વિદ્યુત ધનમય તત્વ ઇલેક્ટ્રોન, હવે વધુ વિદ્યુત ધનમય તત્વ તરીકે આપણે એક કામ કરીએ, આવર્ત કોષ્ટકની ચર્ચા કરીએ તો આલ્કાલી તત્વો, વધુ વિદ્યુત ધનમય તત્વ એટલે કે આલ્કાલી તત્વ છે, ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવશે? ધનાયન બનાવે. આ ઋણાયન અને ધનાયન વચ્ચેના આકર્ષણ દ્વારા બંધની રચના થાય અથવા તો અણુની રચના થશે. એક કામ કરીએ, ધનાયન ઋણાયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ શબ્દ આપણે વાપરીએ. વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ દ્વારા બંધની રચના થાય. કોસેલ અભિગમ આ છે. હવે આ સિદ્ધાંત સમજવો છે તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે આપણી પાસે વધુ વિદ્યુત ઋણમય તત્વ હેલોજન તરીકે ક્લોરીન લઈએ, જે તટસ્થ છે. આ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખશો તો Ne નિયોન 10 3s2 3p5 થશે, 17 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. 3s માં 2 ઇલેક્ટ્રોન, pમાં 5 ઇલેક્ટ્રોન. હવે આ વધુ વિદ્યુત ઋણમય તત્વ છે, ઇલેક્ટ્રોન મેળવશે, એક ઇલેક્ટ્રોન મેળવે તો એનું રૂપાંતર કેમાં થશે? તો કે Cl- માં થશે. Cl- માં રૂપાંતર થાય તો આની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરાશે ને, p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે
તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 6 થઈ જાય. 6 ને 2 8, 8 ને 10 18, 18 ઇલેક્ટ્રોન. તો 18 ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ નિષ્ક્રિય તત્વ તરીકે આર્ગોન આવી જશે. તો અહીંયા છે Cl વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વ છે. ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને ઋણ આયન બને છે. કેવો આયન બને છે? ઋણ આયન બને છે. અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવા માટેની ઉર્જા, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જનરલી છે ઉષ્માક્ષેપક પ્રકારની હોય છે. ઉષ્મા શોષક મોટા ભાગે નથી હોતી, પણ મોટા ભાગે છે ઉષ્માક્ષેપક પ્રકારની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળે છે. રેડી? આ વસ્તુ છે. અને અહીંયા તટસ્થ પરમાણુ Cl માંથી ઋણ આયન Cl માઇનસ બન્યો છે. અને એની રચના કેવી થઈ? એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? ઉમદા વાયુ જેવી થઈ, તટસ્થ પરમાણુ જેવી થઈ. અને ઉમદા વાયુ એટલે કે સમૂહ 18નું તત્વ. બરાબર છે? હવે એવી જ રીતે વધુ વિદ્યુત ધનમય તત્વ તરીકે, આલ્કલી તત્વ તરીકે આપણે એક કામ કરીએ કે સોડિયમ લઈએ, Na, જેની ઇલેક્ટ્રોન રચના લખશો તો શું થશે? Ne અને 3s1 11 ઇલેક્ટ્રોન હોય તો 10 Ne નિયોનના 10 ઇલેક્ટ્રોન અને 3s માં 1 ઇલેક્ટ્રોન, 11 ઇલેક્ટ્રોન થયા. એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, 3s1. રેડી છે? હવે આ વિદ્યુત ધનમય આલ્કલી તત્વ છે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ Na છે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કેમાં રૂપાંતર થાય? ધનાયનમાં રૂપાંતર થાય. રેડી? અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આની ઇલેક્ટ્રોન રચના જો 3s માંથી તે એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તો વૈધી ઇલેક્ટ્રોન રચના કેની? Ne. તો આ તટસ્થ પરમાણુમાંથી ધનાયન બન્યો. અને ધનાયન બન્યો ત્યારે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે ઉમદા વાયુ જેવી. કેના જેવી? નિયોન જેવી. અને નિયોન શું છે? ઉમદા વાયુ છે. રેડી? તો કોઈ પણ ધનાયન બને કે ઋણાયન બને, એ તત્વ છે પોતાની ઇલેક્ટ્રોન રચના છે ઉમદા વાયુ જેવી કરે છે, જેથી સ્થાયી રહે, તટસ્થ રહે. હવે પ્રશ્ન એ થાય કે જો Cl માઇનસ અને Na પ્લસ તટસ્થ છે, સ્થાયી છે, તો એને બંધ બનાવવાની ક્યાં જરૂર છે? સમૂહ 18ના તત્વો આપણે એમ કહીએ કે સ્થાયી છે, તટસ્થ છે, તો એ કોઈ સાથે વધારે પડતા બંધ નથી બનાવતા. તો અહીંયા Cl માઇનસ છે Ar જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી, Na પ્લસ એ છે Ne નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. એટલે કે Ar અને Ne બંને તો તટસ્થ છે, સ્થાયી છે. તો એનો મતલબ એમ થયો ને કે Cl માઇનસ એ સ્થાયી છે અને Na પ્લસ એ સ્થાયી છે. તો એ બંને એકબીજા સાથે જોડાય છે. શા માટે? સ્થાયી હોય તો બંધ બનાવવાની કોઈ જરૂર નથી. હવે એક વસ્તુ એ સમજી લેવી કે અહીંયા જે Cl માઇનસ છે અને Na પ્લસ છે એ વાયુ સ્વરૂપે હોય, અને વાયુ છે મોટા ભાગે અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. બરાબર છે? અને જ્યારે Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોડાશે ત્યારે એક સ્ફટિક રચના બનશે, ઘન રચના બનશે. એ રચના છે સ્થાયી બનશે. તો અહીંયા Na પ્લસ અને Cl માઇનસ, ધનાયન અને ઋણાયન, આ બંને વચ્ચે આકર્ષણ થઈ Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે છે. અને આ આકર્ષણ કેવા પ્રકારનું છે? તો કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. કેવું આકર્ષણ છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. કોઈ બંધ નથી બનાવતો, રિયલમાં કોઈ બંધ નથી, પણ એક આકર્ષણ બળને કારણે આપણે એમ કહીએ છીએ કે એક પ્રકારનો બંધ બન્યો છે. તો અહીંયા ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બને. અને આકર્ષણને કારણે Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોડાય અને NaCl સંયોજન બનાવે છે. સોડિયમ ક્લોરાઇડ છે એ પ્રકારનું સંયોજન બનાવે છે. તો આવા ઘણા તત્વો છે જેમાં ધનાયન અને ઋણાયન એકબીજા સાથે જોડાય, આકર્ષણ બળ દ્વારા જોડાય અને એક બંધની રચના કરે છે. અને આ જે બંધ બને છે, ધનાયન આયનો વચ્ચેના જે બંધ બને, ધનાયન અને ઋણાયન વચ્ચેના જે બંધ બને, એને કહેવાય આયનીય બંધ, અથવા તો સ્થિર વિદ્યુતીય બળ, અથવા તો એક કામ કરીએ, આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બળ પણ કહેવાય, વિદ્યુત સંયોજક બંધ પણ કહી શકો, અથવા તો આયનીય બંધ કહી શકો. રેડી? તો અહીંયા આપણે ઉદાહરણ લીધું Na પ્લસ અને Cl માઇનસનું. તમે કદાચ Mg પ્લસ 2 Cl 2 એટલે 2 Cl માઇનસ 1 થશે.
બરાબર છે. MgCl2નું ઉદાહરણ લઈ શકો, CaCl2નું ઉદાહરણ લઈ શકો, જેમાં એક ધનાયન બનશે, એક છે ઋણાયન બનશે, અને બંને વચ્ચેનું આકર્ષણ થશે, અને આકર્ષણ બળ દ્વારા જે બંધ બને છે એને આપણે આયનીય બંધ કહીએ અથવા તો વિદ્યુત સંયોજક બંધ કહીએ. અને એક બીજી વસ્તુ એ યાદ રાખવાની કે હંમેશા મેં તમને કીધું ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પી મોટે ભાગે ઉષ્માક્ષેપક પ્રકારની હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા એટલે કે આયનીકરણ એન્થાલ્પી માટે આપણે એમ કહી શકીએ કે હંમેશા ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા થાય છે. રેડી? આ વસ્તુ છે એ ક્લિયર રાખવાની છે. તો કોશેલ અભિગમ એવું કહે છે કે એક વધુ વિદ્યુત ઋણમય પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણાયન બને છે. એવી જ રીતે વધુ વિદ્યુત ધનમય પરમાણુ છે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને ધનાયન બને છે. આ ધનાયન અને ઋણાયન બંને વચ્ચે આકર્ષણ બળ થાય છે. આકર્ષણ બળને કારણે એકબીજા સાથે જોડાયેલા રહે છે, અને એની રચના છે ઇલેક્ટ્રોન રચના છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ દ્વારા કેના જેવી રચના બનાવે છે? તો કે ઉમદા વાયુ જેવી રચના બનાવે છે. AR છે NE છે એના જેવી ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ક્યારે? ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો મુક્ત કરીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બરાબર છે? આ કોશેલનો અભિગમ આ પ્રકારનો છે. રેડી? એટલી વસ્તુ ક્લિયર રાખવાની છે. હવે આગળ આવે છે એના પછીનો જ કોશેલ પછી જ આપણે લુઈસ અભિગમની ચર્ચા કરીએ. લુઈસ અભિગમ શું કહે છે? લુઈસ અભિગમ શું છે? તો લુઈસ અભિગમ લુઈસના સિદ્ધાંત મુજબ અભિગમ મુજબ પરમાણુ છે એક ધન વીજભારિત કર્નેલ છે. પરમાણુ છે એક ધન વીજભારિત કર્નેલ છે. હવે ધન વીજભારિત કર્નેલનો મતલબ શું થાય છે? તો પરમાણુમાંથી જ એક એવો ભાગ જેમાં કેન્દ્ર અને આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન, આનો સમાવેશ છે કર્નેલ તરીકે થાય છે. પરમાણુનો એવો ભાગ જેમાં કેન્દ્ર છે એટલે કે મધ્ય ભાગ, અને એ કેન્દ્રની આસપાસ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન, જેને આપણે ધન વીજભારિત કર્નેલ ભાગ તરીકે ઓળખીએ છીએ. તો લુઈસે એવું કીધું કે કોઈ પણ પરમાણુ છે ધન વીજભારિત કર્નેલ છે. અને બીજું એવું કીધું કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. સમજો ખાસ, આપણે કોઈ પણ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અપવાદ છે આપણે જે HE આપણે કહીએ છીએ, સ્થાયી અષ્ટક રચના પણ કહીએ છીએ, પણ એની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન છે. HE માટે નથી ગણતા, પણ કોઈ પણ બીજા પરમાણુ છે જેની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. રેડી? અને એને એક એવી કલ્પના કરી. એ કલ્પના શું છે? અને આ જે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન છે, આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણાની જેમ આ 8 ઇલેક્ટ્રોન ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. જનરલી એવું હોતું નથી, પણ એને એક એવી કલ્પના કરી કે કોઈ પણ પરમાણુ કર્નેલ હશે, એ પરમાણુ કર્નેલની આસપાસ સમઘનનો 8 ખૂણા, અને 8 ખૂણા ઉપર 8 એક ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા હશે. રેડી? આ રીતે એને એવું કલ્પના કરી. પણ માનો કે કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. માનો કે સોડિયમ છે, એની બાહ્યતમ કક્ષા જુઓ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો એ સમઘનના કોઈ એક ખૂણા ઉપર ગોઠવાયેલો હશે,
કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, સમઘનના કોઈ પણ 2 ખૂણા ઉપર ગોઠવાયેલું હશે. કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો એ સમઘનના કોઈ પણ 3 ખૂણા ઉપર ગોઠવાયેલો હશે. એવી રીતે દરેક 8 ખૂણા સમઘનના અને 8 ખૂણા ઉપર એક ઇલેક્ટ્રોન છે ગોઠવાય છે. અને સમઘન કેવી રીતે ગોઠવાય છે? તો કે પરમાણુ કર્નલની આસપાસ સમઘન છે ગોઠવાય છે. પરમાણુ કર્નેલ છે મધ્યમાં રહે છે સમઘન. રેડી? એવી કલ્પના છે એ લુઈસ કરેલી છે. બીજી વસ્તુ એ છે કે લુઈસ અભિગમ પણ કોસેલ અભિગમની જેમ જ ધનાયન અને ઋણાયન દરમિયાન ધનાયન અને ઋણાયન વચ્ચેના આકર્ષણ છે એ પણ લુઈસ અભિગમમાં સમજાવી શકાય છે. આ ઉપરાંત Cl2, F2 આવા જે તત્વો સંયોજનો છે, અણુઓ છે, જે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયો બંધ બનાવશે? તો કે સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ બનાવે છે. કેવી રીતે? જો માનો કે ક્લોરીન છે, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં આપણે 2 ક્લોરીન છે, દરેકની એક ક્લોરીન હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. તો 1, 2, 3, 4, 5, 6 ને 7. આ ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન હશે. અને આપણે હમણાં કીધું કે કોસેલ અભિગમ મુજબ કોઈ પણ પરમાણુ છે એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું ટ્રાય કરતો હોય છે. તો અહીંયા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે જ. અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 8 ઇલેક્ટ્રોનની. આની પાસે ઓલરેડી 7 તો છે જ, તો એને ઘટે છે કેટલા? 1 ઇલેક્ટ્રોન. તો આ Cl ને પણ 1 ઇલેક્ટ્રોન ઘટે છે, આ Cl ને પણ 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો બંને Cl છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, કોઈ ઇલેક્ટ્રોન આપ્યો નથી અથવા તો મેળવ્યો નથી એવું નથી બન્યું, બરાબર? જો ઇલેક્ટ્રોન આપે અથવા તો મેળવે તો ધનાયન કે ઋણાયન બને, પણ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. અને જે બંધ બન્યો છે જેને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને ને એને સહસંયોજક બંધ કહેવાય. માનો કે ફ્લોરિન છે, તો ફ્લોરિનમાં પણ એ જ પ્રકારની ઘટના બને છે. ફ્લોરિન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. ફ્લોરિનને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કોઈ પણ પરમાણુ અષ્ટક પૂર્ણ કરવાનું કરે તો એને 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો અહીંયા ઓલરેડી બંને પાસે 7 ઇલેક્ટ્રોન તો છે જ. તો શું કરશે? તો કે બંને તત્વો છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ ઇલેક્ટ્રોન છે ફ્લોરિનના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. રેડી? ઇલેક્ટ્રોનના 8 ઇલેક્ટ્રોન છે પૂરા. ફ્લોરિનના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. જોવો જ 1, 2, 3, 4, 5, 6, 7, 8. એવી રીતે આ ફ્લોરિન છે એના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. આ ઇલેક્ટ્રોન છે ભાગીદારી ઇલેક્ટ્રોન છે, બંનેના ગણા છે. રેડી? અને જે બંધ બનશે ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચે, એ બંધ આપણે કેવો કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. રેડી? તો આ લુઈસ અભિગમ દરમિયાન આ પ્રકારની ચર્ચા કરી આપણે. હવે લુઈસ અને કોસેલ સંયુક્ત રીતે આપણે એક નવો નિયમ જેનું નામ છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ શું કહે છે? જે લુઈસ અને કોસેલ અભિગમ દરમિયાન જ આવેલો છે અને બંનેના સિદ્ધાંત અભિગમ મુજબ જ એના ઉપરથી જ અષ્ટકનો નિયમ છે આપવામાં આવ્યો. અષ્ટકનો નિયમ શું કહે છે? તો અષ્ટકનો નિયમ આ પ્રકારનો છે કે એક પરમાણુ અથવા તો પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવે ત્યારે
પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે જોડાય અને અણુ બનાવે ત્યારે એક પરમાણુ બીજા પરમાણુ ઇલેક્ટ્રોન આપે અથવા ઇલેક્ટ્રોન મેળવે તેમજ મેળવે અથવા તો એક ત્રીજી ઘટના બને પરમાણુ વચ્ચે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ દરેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે જેને અષ્ટકનો નિયમ કહેવાય. અહીંયા જો અહીંયા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થઈ ઇલેક્ટ્રોન મેળવીને. રેડી? અહીંયા પણ આપણે જ લખ્યું છે એક પરમાણુ બીજા પરમાણુ ઇલેક્ટ્રોન આપે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. તો અહીંયા ઇલેક્ટ્રોન Cl છે ઇલેક્ટ્રોન મેળવો છે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી Ar જેવી. એવી જ રીતે ઇલેક્ટ્રોન આપીને તો સોડિયમ છે ઇલેક્ટ્રોન આપે છે. કોને આપે છે? Cl ને આપે છે. રેડી? અને સોડિયમ છે ઇલેક્ટ્રોન આપી અને સ્થાયી અષ્ટક રચના એટલે કે Ne નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી. રેડી? અથવા તો આપણે એવું કીધું કે પરમાણુ વચ્ચે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો અહીંયા આવતા રહ્યો તો એ ફ્લોરિન અને ફ્લોરિન છે સમાન ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દરેક બેયની અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. 8 ઇલેક્ટ્રોનની રચના છે પ્રાપ્ત થઈ ગઈ. બરાબર? સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ દરેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. તો એને આપણે કહી શકીએ અષ્ટકનો નિયમ. તો અષ્ટકનો નિયમ ઉપયોગમાં શું આવે છે? અષ્ટકનો નિયમ ઉપયોગમાં એ આવશે કે કોઈ પણ કાર્બનિક મોટાભાગના જે કાર્બનિક સંયોજનો છે આ કાર્બનિક સંયોજનોની રચનામાં અષ્ટકનો નિયમ છે ખૂબ જ અગત્યનો છે. બીજું કે અણુની સ્થાયીતા સમજાવવા માટે પણ અષ્ટકનો નિયમ છે ખૂબ જ અગત્યનો છે. રેડી? તો અષ્ટકના નિયમની ઉપયોગિતા બે છે. અષ્ટકનો નિયમ આ પ્રકારનો છે. તો અહીંયા આપણે લુઈસ અભિગમ, કોસેલ અભિગમ અને અષ્ટકનો નિયમ આ ઉપરાંત રાસાયણિક બંધ માટેના 4 સિદ્ધાંતો અને રાસાયણિક બંધના પ્રકાર આટલી ચર્ચા આપણે કરેલી છે.